લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો આવતા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। 76 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠક ઉપર વિજય મેળવ્યો છે। આ વિજય ઉત્સવને મનાવવા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીની આગેવાનીમાં બીજેપીના અગ્રણીઓ, ધારાસભ્ય, કાર્યકર્તાઓ અને વિવિધ વોર્ડમાંથી વિજેતા થયેલ ઉમેદવારોની ઉપસ્થિતિ વચ્ચે ડેરીડેન સર્કલ ખાતે વિજય ઉત્સવ મનાવાયો હતો। આ અવસરે એકબીજાનું મોઢું મીઠું કરાવી વિજયના અભિનંદન એકબીજાને આપ્યા હતા। આ અવસરે આતિશબાજી પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે જે રીતે અમે ઘોષણાપત્રમાં વાત કરી છે, વચન આપ્યા છે, બીજેપી વચનથી વાસ્તવિકતામાં માનનારી પાર્ટી છે। માત્ર વચન જ નહીં, વચનની ગેરંટી આપનાર પાર્ટી છે। નગરજનોને આશ્વસ્ત કરું છું કે જે પણ કંઈ કહ્યું છે તે કરીને બતાવીશું। આપની જનસુખાકારી અને જન સુવિધાઓ વધે એના માટે કાઉન્સિલરોને રાત દિવસ મહેનત કરવી પડશે તો રાત દિવસ મહેનત કરી આપની પડખે ઊભા રહીશું। આપણું કામ ત્વરિત થાય એવા પ્રયત્નો કરીશું। વધુમાં જણાવ્યું હતું કે જે જનાદેશ હોય છે તે આંકડાઓમાં પરિવર્તિત થઈને રહેતો હોય છે। બીજેપીને ફરી એક વખત નગરજનોએ 69 બેઠકો આપી છે। નગરજનોનો ખૂબ ખૂબ આભાર કે ગરમીમાં પણ મતદાન કર્યું, ભાજપાને સમર્થન આપ્યું, વિકાસને સમર્થન આપ્યું। કાર્યકર્તાઓને પણ તેમને આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે જે વડોદરા મહાનગરપાલિકાના જે ગયા વખતે 7 સીટો પર કોંગ્રેસ હતી એમાંથી 1 પર ઘટાડો થઈને 6 સીટ પર કોંગ્રેસ આવી છે। ભાજપે આ વખતે પણ 69 સીટો મેળવી છે। એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા આજે પણ શહેરમાં યથાવત છે। વોર્ડ 1માં પણ 2 ભાજપે મેળવી હતી। વોર્ડ નંબર 8માં જે રીતે હવામાન બગાડવામાં આવ્યું હતું, કદાચ ગંદી બોલી, તોછડું વર્તન, આ બધું કોંગ્રેસના ઉમેદવારોને નડી ગયું અને પ્રજાની વચ્ચે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાલસતાથી પહોંચ્યો હતો ત્યારે ત્યાં પણ 4000ના માર્જિનથી 3 સીટ અને 2000ના માર્જિનથી 1 સીટ, આમ 4 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે। સયાજીગંજ વિધાનસભામાં પણ જ્યાં પહેલાં 4 કોંગ્રેસ હતી ત્યાં 1 કોંગ્રેસ રહી છે। આમ સમગ્ર રીતે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે। લોકોએ ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે। જનાદેશ હોય છે એ આંકડાઓમાં પરિવર્તિત થઈને રહેતો હોય છે। આજે અમને ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ 69 સીટ ગઈ વખતે આપી હતી, આ વખતે ફરી 69 જ આપી છે। એટલે એ જનાદેશને અમે શિરોધાર કરીએ છીએ, નાગરિકોનું સન્માન કરીએ છીએ અને નગરજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવી ગરમીમાં પણ જે પ્રકારની ગરમી હતી, અમને પણ એક ભીતિ હતી કે મતદાન ઓછું થઈ શકે એમ છે, પરંતુ જે રીતે નગરજનોએ બપોરના સમયમાં પણ લાઈનો લગાવીને મતદાન કર્યું છે, ભાજપાને સમર્થન આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે અને વિકસિત ભારતને સમર્થન આપ્યું છે, ત્યારે હું સૌ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે। મારા કાર્યકર્તાઓ આવા તડકાની અંદર પણ મતદાર ઊંચું થાય, મતદાર જે છે એ મતદાન મથક સુધી પહોંચે એના માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે। એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે પણ આવા સમયમાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા સપોર્ટ કર્યો છે। એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતે સમગ્ર શહેરની અંદર આજે રિઝલ્ટ આવ્યા છે, વડોદરા મહાનગરપાલિકામાં જે ગયા વખતે 7 સીટ પર કોંગ્રેસ હતી એમાંથી એક ઘટાડો થઈને 6 સીટ પર કોંગ્રેસ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ 69 સીટો મેળવી છે। એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા આજે પણ શહેરમાં યથાવત છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આજે શહેરની અંદર ઠેર ઠેર વ્યાપ્ત છે। જે રીતે કોંગ્રેસે ગયા વખતે વોર્ડ નંબર 1માં 4 સીટો મેળવી હતી, આ વખતે ત્યાંથી 2 સીટો છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 1 સીટ અપક્ષ જીતી છે અને કોંગ્રેસ માત્ર 1 સીટ પર વોર્ડ નંબર 1માં રહી છે। અને એ જ રીતે 8 નંબર પરની ઇલેક્શનમાં પણ જે રીતે હવામાન બગાડવામાં આવ્યું હતું, કદાચ ગંદી બોલી, તોછડું વર્તન, આ બધું કોંગ્રેસના ઉમેદવારોને નડી ગયું અને પ્રજાની વચ્ચે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાલસતાથી પહોંચેલો હતો ત્યારે ત્યાં પણ 4000ના માર્જિનથી 3 સીટ અને 2000ના માર્જિનથી 1 સીટ, આમ 4 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે।
સયાજીગંજ વિધાનસભામાં પણ જ્યાં પહેલા 4 કોંગ્રેસ હતી ત્યાં આજે એક જ કોંગ્રેસ રહી છે. આમ સયાજીગંજ વિધાનસભા હોય કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં પણ સમગ્ર રીતે વ્યાપ્ત બની છે. લોકોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ સમગ્ર શહેરમાં લહેરાયો છે.